જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની રેલવેમાં જે ભરતી આવી છે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં, તો તેના વિશે આજે વાત કરીશું. તો અહીં તમે મિત્રો જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે ડિપાર્ટમેન્ટમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ અહીં તમે જોઈ શકો છો. RPF 01/2024 એન્ડ RPF 02/2024 રિક્રુટમેન્ટ ઓફ સબ ઇન્સ્પેક્ટર એન્ડ કોન્સ્ટેબલ ઇન રેલવે પ્રોટેક્શન ફોર્સ એન્ડ રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ. તો વાત કરીશું, એપ્લિકેશન આર ઇન્વાઇટ from eligible candidate for the following post in railway protection force RPF and railway protection special force RPSF. Application completed in all respect must be submitted online only. તો મિત્રો, રેલવેમાં ભરતી આવી છે જેમાં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને, તો તેના વિશે વાત કરીશું. તો RPF 01/2024 જેમાં પોસ્ટનું નામ છે સબ ઇન્સ્પેક્ટર, જેમાં ઓપનિંગ ડેટ 15/4/2024થી 14/5/2024 સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. RPF 02/2024 કોન્સ્ટેબલ વેકેન્સીની વાત કરીશું. તો RPF 01/2024 પોસ્ટનું નામ છે સબ ઇન્સ્પેક્ટર. પે લેવલ એઝ પર 7મા પગાર પંચ પ્રમાણે 6. એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ ફ્રોમ એ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ હોવું જોઈએ. જે ઇનિશિયલ પેમેન્ટ છે 35,400 મળવાપાત્ર છે. મેડિકલ સ્ટાન્ડર્ડ B1. એજ છે 1/7/2024માં 20થી 28 વર્ષ હોવી જોઈએ. ટોટલ વેકેન્સી 452 છે. એ રીતે RPF 02/2024 કોન્સ્ટેબલ પે લેવલ 3, 10 પાસ અથવા તો ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝડ બોર્ડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જેમાં પગાર ધોરણ છે 21,700. B1 મેડિકલ સ્ટાન્ડર્ડ. ઉંમર છે 18થી 28 વર્ષ, જેની ટોટલ વેકેન્સી છે 4208. તો ટોટલ 4660 જગ્યાઓ છે. તો અહીં ધીસ ઇન્ક્લુડેડ રિલેક્શન ઓફ 3 year ઇન એજ બિયોન્ડ ધ prescribed age limit is one time measure to the COVID-19. 3 વર્ષ રિલેક્શન આપવામાં આવશે. વાત કરીશું એજ, તો ડિટેલ અબાઉટ ધ પ્રિસ્ક્રાઇબ લોઅર અપર એજ લિમિટ ઇન્ક્લુડિંગ અપર એજ રિલેક્શન પ્લીઝ રિફર ટુ ડિટેલ. જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં ડિટેલ આપેલી છે. Candidate should ensure that the process fulfill the eligibility candidates conditions prescribed for the post on the closing date for submission of application. Candidate waiting for the result of prescribed education should be not apply. Physical measurement ની વાત કરીશું. PMT standard and medical standard. તો candidate must ensure that they fulfill the prescribed PMT and medical standard for the post for which they are applying. તો એ લોકો જ એપ્લાય કરશે. એ ડિટેલ જે પબ્લિશ કરવામાં આવશે ઓફિશિયલ RRB વેબસાઇટ પર. કેન્ડિડેટ ફાઉન્ડ મેડિકલી અનસુટેબલ ફોર ધ એપ્લાઇડ પોસ્ટ શેલ નોટ ગિવન એની અલ્ટરનેટિવ એપ્લિકન્ટ. રિઝર્વેશનની વાત કરીશું. તો રિઝર્વેશન જે છે આઇડેન્ટિફાઈ એઝ સુટેબલ ફોર ધ પર્સન હુ ડિસેબિલિટી. રિઝર્વેશન SC ST OBC કેન્ડિડેટ માટે, તો જે ઓફિશિયલ વેબસાઇટમાંથી તમને મળી જશે. હવે કેટેગરી અને કોમ્યુનિટી ઓફ કેન્ડિડેટ, તો વાત કરીશું. ફોર ઓલ કેન્ડિડેટ એક્સેપ્ટ કેટેગરી મેન્શન બિલો, જે આપેલું છે SI, ધો આઉટ ઓફ ધી 500 રૂપિયા છે અમાઉન્ટ ઓફ 400 શેલ બી રિફંડ ડ્યુલી. એટલે કે ફી 100 રૂપિયા છે, જ્યારે 400 રૂપિયા તમને રિફંડ મળશે જે લોકો એપિયરિંગ ઇન ધ CBT, જે CBT એક્ઝામ આપશે એમને રિફંડ મળશે. હવે વાત કરીશું કેન્ડિડેટ હુ બિલોંગ ટુ SC ST એક્સ આર્મી મેન ફિમેલ માઇનોરિટી ઓર ઇકોનોમિકલ બેકવર્ડ, એટલે EBC, તો એમના માટે 2800 રૂપિયા છે. શેલ બી રિફંડેબલ ડ્યુરિંગ ડિડક્ટિંગ બેંક ચાર્જ એઝ એપ્લિકેબલ.
appear in CBT એક્ઝામ પછી તમને મળવાપાત્ર. એના પછી વાત કરીશું જે કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ રિફર ઓનલી ધ ઓફિશિયલ વેબસાઇટ RRB મેન્શન બિલો ધ ડિટેલ. જે RPF જે આપેલી છે SI અને કોન્સ્ટેબલની, તો સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો અહીં આપેલા છે, જે વેબસાઇટ એડ્રેસ આપેલા છે અમદાવાદ માટે, અજમેર, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, તો અલગ અલગ એને વેબસાઇટ આપેલી છે, તો તેના ઉપર તમે જઈને ઓનલાઈન એપ્લાય કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો ચેરપર્સન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. તો મિત્રો આજે આપણે વાત કરી રેલવે રિક્રુટમેન્ટ દ્વારા જે ભરતી છે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.